दानी कर्मठता प्रमाणी शिक्षण सुखानी अडगने समानी विद्या धन दानी कर्मठता प्रमाणी सरल स्वभावे हेतुवाल भर्यु धर्यु विनोदिनी नाम कन्या केळवणी माटे न कर्या अदका काम तमने प्रणाम वंदन प्रणाम सादर प्रणाम सादर प्रणाम। શાંતિભાઈ સાંભળો, આનંદના સમાચાર છે। હે, શું વાત કરો છો બેન? હા, દીકરીનો જન્મ થયો છે। દીકરીનો લક્ષ્મીજી પધાર્યા છે। ઓહો, ઈશ્વરનો આભાર। પ્રથમ સંતાન રૂપે મને દીકરી આપી। દીકરી તો મને ખૂબ જ ભાઈ, ખૂબ જ। તો ભાઈ, આખા કુટુંબને ખુશખબર આપી દો। હા, જરૂર। આખાય કુટુંબીજનોનું મોં મીઠું કરાવો। દીકરીની તો વિશેષ શું હોય? હવે તો મારા ઘરમાં ક્યારેય ખાલીપો નહીં લાગે। અરે, દીકરી જન્મ સાથે ઘરની ચારેય દિવાલો પણ રોમ ઝૂમ નાચી ઉઠે છે। હા, સાચું ભાઈ, દીકરીના આગમનના વધામણા એ તો જીવનનો શ્રેષ્ઠ અવસર છે। હા, કેમ નહીં? અવસર જતો ન કરાય। અરે ભાઈ, આ દીકરીએ તો તમારી ઉદાસીનતાને આનંદ અને ઉલ્લાસમાં ફેરવી નાખી છે। અરે જુઓ ને, દીકરી જન્મની ખુશી કેમ વ્યક્ત કરું ને એ જ મને સમજાતું નથી। હા, સાચી વાત છે ભાઈ, એટલે જ એનું નામ વિનોદીની રાખવું છે। ઘરમાં વિનોદ લાવનારી છે ને એટલે। વિનોદીની? વાહ, કેવું સરસ નામ, વહાલું નામ, પ્યારું નામ। વિનોદીની એ જ રાખીએ। દીકરીઓના સહારા હૂંફ દેનારા સહુના પ્યારા બહેન અમારા। દીકરીઓના સહારા હૂંફ દેનારા સહુના પ્યારા બહેન અમારા। શિક્ષણ વિકાસ માટે જેણે છોડ્યા સગળા કામ કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ તમને પ્રણામ વંદન પ્રણામ સાદર પ્રણામ સાદર પ્રણામ। પેલું ભમેડા વાળું ગીત ગાને? હા, ગાને મજા આવશે। હા, ચાલો આપણે ત્રણેય ગાઈએ। હા, ચાલો। પરમ ભમરડો મને ગમે બહુ ભમરડો એને જાડી સરખી વીટો એક ન ચાલે આડો લીટો ચટ કરીને ફરતી મૂકો જાડી હવામાં તરતી મૂકો પરમ ભમરડો એ સાહેબ શું છોકરાઓ મજામાં? હા સાહેબ। સરસ, ચાલો છોકરીઓ જુદી લાઈન કરો, છોકરાઓ જુદી લાઈન કરો। એકદમ શાંતિ રાખો, એકદમ શાંતિ રાખો। તો સાંભળો, આજે આપણા લખતરમાં
મહાત્મા ગાંધી આવવાના છે અને ગાંધીજી છે ને આપણા રેલવે સ્ટેશન પરથી નીકળવાના છે. હે સાહેબ, લખતરના રેલવે સ્ટેશનથી? હા, આપણા લખતરના રેલવે સ્ટેશન પરથી. તો બોલો, કોને કોને જોવા આવવું છે? ચાલો હાથ ઊંચો કરો જોઈએ. એમ નહીં, એક એક બોલો, એક એક. મારે સાહેબ, મારે આવું છે. હું આવીશ. તો મારે તો આવું જ છે સાહેબ. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. અવાજ નહીં, શિસ્તમાં જવાનું છે. ત્યાં આખું લખતર ટોળે ઉભરાયેલું હશે અને ભીડ પણ ખૂબ હશે. મોટા મોટા માણસો પણ ત્યાં આવ્યા હશે. એટલે વ્યવસ્થિત જવાનું અને શિસ્તમાં રહેવાનું. સમજ્યા? ભલે સાહેબ. તો ચાલો તૈયાર થઈ જાઓ. લાઈનમાં ધીમે ધીમે મારી પાછળ ચાલો. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1341 एक्सप्रेस मालवा ग्राउंड से चलकर हो जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है. સાહેબ, હા બેટા, અહીંયા તો બહુ જ ભીડ છે. ગાંધીજી કેવી રીતે દેખાશે? આપણે પ્રયત્ન કરીએ. આટલી બધી ભીડમાં ગાંધી બાપુ દેખાતા જ નથી. લાવ, હું ઉપર ચડીને જોઉં. એ હાથ બાંધ. અરે વિનોદિની, પડી જઈશ. ચાલ તું મારી સાથે ચાલ. બાળકોના આદર્શ અમોના દીકરીના ઘર તમ વિચારથી બન્યા સંસ્કાર ધામ કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ તમને પ્રણામ વંદન પ્રણામ સાદર પ્રણામ સાદર પ્રણામ. અરે બા, બાપુજી, તમે અત્યારે? હા, વાત જરા એવી હતી એટલે આવવું પડ્યું. શું વાત હતી? એ પછી વાત કરી, પેલા શાંતિથી મળવા તો દો. હા, આવો, બેસો. તો બેટા ભણવાનું કેવું ચાલે છે? હવે તો કાંઈ વાંધો નથી. ભણવા અને રહેવાની ખૂબ જ મજા આવે છે.
હા તે આવે જ ને. રાજકોટ તો મોટું શહેર છે, ગમી જાય એવું. તને ગમે એટલા માટે તો તને અહીં જ ભણાવવાનું નક્કી કર્યું છે. ભણવાનું બરોબર ચાલે છે ને બેટા? જી બાપુજી, મારા સાહેબ તો કહે છે કે તું ભણવામાં ખૂબ જ આગળ વધીશ. શિક્ષણમાં આગળ વધવું જ જોઈએ, એ તો બહુ સારી વાત છે. હું તો ઈચ્છું છું કે તું શિક્ષક બન, પ્રોફેસર બન અને શિક્ષણમાં ખૂબ જ આગળ વધ. ના, શિક્ષણમાં આગળ વધવાની મારી કોઈ ખાસ ઈચ્છા નથી. લે તો પછી તારે શું કરવું છે? બાપુજી, હું એ બાબતે શાંતિથી વિચારીશ. મને સમય આપો. પણ બેટા, નક્કી તો કરવું જ પડશે ને. અરે બાપુજી, ટાઈમ વિલ પ્લે ઇટ્સ રોલ. હજી તો માત્ર મહિનો જ થયો છે. એટલે જ અમે આવ્યા ને. એટલે અરે બેટા, જો સાંભળ, આજકાલ ગાંધી બાપુ આઝાદીની કેટલીક તૈયારી કરી રહ્યા છે. હા બા, આજકાલ દેશમાં એવું ઘણું બધું બને છે કે વાતાવરણ બદલાઈ જાય છે. એટલે જ નિયમિત સમાચાર સાંભળવા જોઈએ. હા બાપુજી, રેડિયો તો હું રેગ્યુલર સાંભળું છું. તો તે સાંભળ્યું હશે કે ગાંધી બાપુ મુંબઈમાં 9 તારીખે ક્વિટ ઇન્ડિયાનો ઠરાવ કર્યો છે. એટલે અમે તને લેવા જ આવ્યા છીએ. પાછું લખતર જવું પડશે, કારણ કે હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર તો બંધ થઈ જશે. હવે તો દાદીમાને પણ ત્યાં બોલાવવા પડશે, લખતર. પણ આગળનો અભ્યાસ થઈ શકશે? હા, કેમ નહીં? લો, તો હવે શહેરનો મોહ છોડી દેવાનો. અરે બેટા, જો અંગ્રેજો ભારત છોડતા હોય તો આપણે રાજકોટ કેમ ના છોડી શકીએ? તો હવે લખતર જ ભણવું પડશે મેટ્રિક સુધી. હા, લખતર જ ભણવું પડશે. જોકે રાજકોટ અને ભાવનગર બંને સેન્ટરમાંથી ક્યાંય પણ પરીક્ષા આપી શકાશે. ઠીક છે, તો ચાલો એમ કરીએ. શિક્ષણના સુકાની અડગને સ્વમાની વિદ્યા ધનદાની કર્મઠતા પ્રમાણી. શિક્ષણના સુકાની અડગને સ્વમાની વિદ્યા ધનદાની કર્મઠતા પ્રમાણી. સરળ સ્વભાવે હેતવાલ ભર્યું ધર્યું વિનોદની નામ. કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ. તમને પ્રણામ, વંદન પ્રણામ, સાદર પ્રણામ, સાદર પ્રણામ. બેટા વિનોદિની, અહીં આવ, ચા નાસ્તો કરી લે. એ આવી. ચલ નાસ્તો કરી લે. ના બા, ભૂખ નથી, હજુ વાર છે. અરે હા બેટા, સવારમાં તને ખુશખબર દેવાની છે. ખુશખબરી? બોલો ને બાપુજી. અરે, તને ભાવનગરની કલેક્ટર ઓફિસમાં નોકરી મળી ગઈ છે. કાલે સાંજે ભાવનગરથી સમાચાર આવ્યા હતા. મને બહારથી આવવામાં મોડું થયું એટલે હું તને કહેવાનું જ ભૂલી ગયો હતો. અને હા બેટા, વર્ક ઓર્ડર તને ત્યાં જ આપશે. હવે તું જલ્દીથી ભાવનગરની કલેક્ટર ઓફિસમાં જવાની તૈયારી શરૂ કરી દે. હા હા બાપુજી, એમ જ કરીશ. એવું કરજે, કાલે હાજર થઈ જજે, વહેલા તે પહેલા. અરે બેટા, સરકારી નોકરી તો ખૂબ જ સારી. હા બા. તો પછી બેટા એવું કરીએ, કાલે સવારે જ ભાવનગર જવા નીકળી જઈએ તો. હા ચોક્કસ.
આવો બેન, કોનું કામ છે? ગઈકાલે સાંજે સમાચાર આવ્યા હતા. આ કચેરીમાં હાજર થવા આવ્યા છો? હા ભાઈ, હા, શું નામ? વિનોદિની શાંતિલાલ શાહ. ઓર્ડર તો એનો જ છે. પણ બેન, અહીંયા કામ કરવું ફાવશે? બેનો, સરકારી નોકરી. કપરા જણાણ છે હવે. થોડું અઘરું છે નહીં? વિકાસના નામે કઈ જ નહીં હો. ભાઈ, તમે મને હાજર તો કરો. મને યોગ્ય લાગશે તો જ હું નોકરી કરીશ. મને કોઈનો ડર નથી. મારે જીવનમાં કંઈક કરવું છે. તે થઈ શકશે કે કેમ તે જોઈએ. બેન, અહીંયા એવું કઈ જ નહીં થાય. કલેક્ટર સાહેબ હતા. આમ ભાવનગરની કલેક્ટર ઓફિસમાં 1 માસ નોકરી કરી. પછી ભાવનગરમાં જ માજીરાજ હાઈસ્કૂલમાં સેવા બજાવી. NTM હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં 1 દિવસ શિક્ષિકા તરીકે રહ્યા. RPP ગર્લ્સ હાઈસ્કૂલમાં 1956 થી શિક્ષક તરીકે અને 1962 થી આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી. અંગ્રેજી ભાષા, ચૂંટણી અને વહીવટમાં હંમેશા અગ્રેસર રહ્યા. પ્રશ્ન શાળાનો હોય, કર્મચારીનો હોય કે વિદ્યાર્થીનો, હંમેશા સામેની વ્યક્તિને સાંભળીને જ આગવી કોઠા સુધી નિર્ણય લેતા. દીકરીઓના સહારા હૂંફ દેનારા સહુના પ્યારા બહેન અમારા. દીકરીઓના સહારા હૂંફ દેનારા સહુના પ્યારા બહેન અમારા. શિક્ષણ વિકાસ માટે જેણે છોડ્યા સગળા કામ, કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ. તમને પ્રણામ, વંદન પ્રણામ, સાદર પ્રણામ, સાદર પ્રણામ. બેન, અંદર આવો. હા, આવો ને. એક પ્રશ્ન છે. શું? બોલો. પાણીનો આખી સ્કૂલમાં કે પાણી જ નથી? હા બેન. હા બેટા, પાણીનો પ્રશ્ન તો બહુ મોટો છે. તો કઈ વ્યવસ્થા થાય તેમ નથી? હું એ જ વિચારું છું. બેન, પાણીનો પ્રશ્ન તો આખા ગામમાં છે, તો આપણી સ્કૂલમાં આટલા બધા માટે વ્યવસ્થા કઈ રીતે થશે? બેટા, હું એ જ વિચારું છું. તો બેન, એક કામ કરો. અમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે ને, તો પાલિકાનું પાણી આખો દિવસ આવે છે, તો મારા ઘરેથી ભરી આવો. કેવી રીતે? અરે બેન, મારા ઘરે લારી છે, લારી લઈને ભરી આવીશ. એમ કરાય બેટા? અરે બેન, શાળા માટે તો હું બધું કરું. પણ અરે બેન, તમે ચિંતા ન કરો. આ મારી બેનપણીને હારે લઈને હમણાં ભરી આવું. અરે રસીદા, પણ અરે તમે ચિંતા ન કરો, એ હાલો બધું. અરે પણ આ બેન, અમે તમારી પાસે જ આવતા હતા. હા બોલો, શું કામ છે? બેન, આખી નિશાના નળમાં ક્યાંય પાણી જ નથી આવતું. હા બેન, હું ઘરેથી લાવી તે પણ ખૂટી જાય છે. તો અત્યારે ક્યાં જતા હતા? ક્યાંય નહીં, તમારી પાસે જ આવતા હતા.
વાંધો નહીં, હું બેનને વાત કરીશ. તમે અત્યારે જાઓ. બેન અમે સંગીતમાં જઈએ છીએ. હા તો જાઓ. ચાલુ ક્લાસે ક્યાં ફરો છો બહેનો? બેન ક્યાંય નહીં, અત્યારે અમારે સાંસ્કૃતિક પ્રવૃત્તિનો પીરિયડ છે, ત્યાં જઈએ છીએ. ત્યાં પીવાનું પાણી છે? ના બેન, ક્યાંય નથી. હા બેન, છોકરીઓ મારી પાસે આવેલી, મને કે પાણીનો પ્રશ્ન છે, તો મેં કીધું કે હું બેનને વાત કરું છું. હા, મેં એ વાત સાંભળી. પાણીનો પ્રશ્ન તો છે જ. હમણાં જ રસીદા એની બહેનપણીઓ સાથે આવેલી. મને કે મારા ઘર પાસે પાલિકાનું પાણી આખો દિવસ આવે છે, તો મારા ઘરેથી લઈ આવું. મેં તો ના પાડી, તોય ધરાહાર ગઈ છે. હે બેન, એકલી? ના, એની બહેનપણીઓને સાથે લઈને ગઈ છે. હાય હાય. દમ લગા કે હાય જા, જોર લગા કે હાય જા, દમ લગા કે હાય જા, જોર લગા કે હાય જા. બેન, પાણી આવી ગયું. વાહ રસીદા વાહ, તું તો ખરી છે હો. ઠેઠથી લાવી ભરીને લાવી. હા બેન. છોકરીઓ, તમે તે ધન્યવાદને પાત્ર છો હો. હા હો. રસીદા, તારી સ્કૂલ પ્રત્યેની નિષ્ઠા જોઈને અમે બધા ખૂબ આનંદિત થયા છીએ. હૈયે છો સહુના પ્રેમી ગ્રંથોના વહાલા બાળકોના આદર્શ અમોના. હૈયે છો સહુના પ્રેમી ગ્રંથોના વહાલા બાળકોના આદર્શ અમોના. દીકરીના ઘર તમ વિચારથી બન્યા સંસ્કાર ધામ. કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ. તમને પ્રણામ, વંદન પ્રણામ, સાદર પ્રણામ, સાદર પ્રણામ. નાની નાની રે, નાની નાની રે. બેન આવું? હા, આવો ને. બેન, અમાર બેને કીધું આમાં સહી કરી દ્યો ને. હા, લાવ. ભલે બેન. સુશીલા, હા બેન. તું હમણાં શું ભણવાતી હતી? કઈ નહીં બેન. ગાવાનો બહુ શોખ છે? બેન, મને ગાવાનો તો બહુ શોખ છે, પણ તો તું શીખ, ક્યાં પ્રયત્ન કર. ગાવાનું શીખવા જા તો તું સરસ ગાઈ શકશે. બેન, આયા મને ખબર જ નથી કે ક્યાં સારું શીખવાડે છે. બેન, સારું ક્યાં શીખવાડે છે? સારું શીખવું હોય તો તારે વડોદરા જવું પડે. તો ત્યાં સારું શીખવાડે છે? હા, ત્યાં મોટી કોલેજ છે. તો હું ત્યાં જઈ શીખવા. સારું, જા હવે. ભલે ત્યારે. મારા આશીર્વાદ તારી સાથે છે. નાની નાની રે, નાની નાની રે. અરે અરે બેટા, સીધો ચાલ, ટ્રાફિક છે.
અરે બેટા, અહીંયા તો એકલા કેમ બેઠી છે? હું પૂજા કરવા ગઈ તે કલાક દોઢ કલાક જેવું થયું, તોય તું હજી અહીંયા જ બેઠી છે. હા, મારે સંગીત શીખવું છે, પણ ક્યાં જવું કાંઈ ખબર જ નથી. તું ક્યાંથી આવે છે? હું સુરેન્દ્રનગરથી આવું છું. તારી સાથે કોણ આવ્યું છે? કોઈ નહીં. અરે, સુરેન્દ્રનગરથી અહીંયા એકલા અવાય? તું સુરેન્દ્રનગરમાં વિનોદિની બેનને ઓળખે છે? હા, એ તો અમારા બેન થાય. હું એમની સ્કૂલમાં ભણી છું. ખરેખર? હા. વિનુબેન તો મારા ઓળખીતા છે. એમને અને મારે ઘર જેવો સંબંધ છે. જો બેટા, તું મને નહીં ઓળખે. મારું નામ પીલુબેન છે, પીલુબેન મોદી. હા, તમારું નામ તો શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું છે. અમારી બેન પાસેથી સાંભળ્યું હતું. તું અહીંયા ક્યાં જઈશ? એક કામ કર, તું ચાલ મારા ઘરે. તારે સંગીત શીખવું છે ને, તને હું લઈ જઈશ. હે, ખરેખર? હા, ચાલ મારા ઘરે. અરે, આંગળી પકડ. शिक्षणना सुखानी अडगने स्वमानी विद्या धनदानी कर्मठता प्रमाणी शिक्षणना सुखानी अडगने स्वमानी विद्या धनदानी कर्मठता प्रमाणी सरळ स्वभावे हेतुवाल भरुधरु विनोदिनी नाम कन्या केळवणी माटेना कर्या अदका काम તમને પ્રણામ વંદન પ્રણામ સાદર પ્રણામ સાદર પ્રણામ. રોલ નંબર અહીંયા લખવાનો. આડું ઊંડું ના જુઓ ભાઈ. હમણાં કોણ બહાર ગયું હતું? તમે જ બહાર ગયા હતા ને? ઊભા થાવ. ક્યાં ગયા હતા? વોશરૂમ. આ શું છે? કઈ નહીં. લાવો, બુક મારી પાસે લાવો. એ ભાઈ, તમને કીધું ને, બુક લાવો મારી પાસે. બુક હોય તો આપી દો ને ભાઈ. બેન, મજા નહીં આવે હો. એટલે શું કહેવા માંગો છો? ધમકી આપો છો? હું કોઈથી બીતી નથી. ચાલો, બુક લાવો ને બહાર નીકળો. જાનીભાઈ, આનું પેપર લઈ લ્યો. હા બેન. બેન, બહાર નીકળશો ને ત્યારે જોઈ લઈશ. તમારે જે કરવું એ કરી લેજો. રસ્તામાં એક્સિડન્ટ પણ થઈ જાય હો. હવે જાઓ છો કે પોલીસને બોલાવું? હું જ પોલીસ છું. અચ્છા, એટલે આટલી દાદાગીરી કરો છો એમ ને? તમે ભલે પોલીસ હોય. તો શું કરી લેશો? બિલકુલ શાંતિ. ભાઈ, તમને શરમ નથી આવતી પોલીસમેન થઈને? તમારે લોકોનું રક્ષણ કરવાનું છે, એના બદલે તમે આવું કામ કરો છો. તમારું કામ તો લોકોને ચોરી કરતા અટકાવવાનું છે, શિસ્તનું પાલન કરાવવાનું છે. એના બદલે તમે જ શિસ્ત ભંગ કરો છો. લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે ભાઈ. તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો, તમે જે આ કરી રહ્યા છો તે સાચું કરી રહ્યા છો? બોલો બોલો. તમે જાઓ, હું તમને બેસવા તો નહીં જ દઉં.
વિકાસ માટે જેણે છોડ્યા સગળા કામ, કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ. તમને પ્રણામ, વંદન પ્રણામ, સાદર પ્રણામ, સાદર પ્રણામ. શું વાત ચાલી રહી છે? કઈ નહીં, જુઓ ને, એ જ ચર્ચા કરીએ છીએ કે શું કરશું અને કેવી રીતે કરશું. કંઈક તો કરવું પડશે ને. હા હો, કંઈક તો કરવું પડશે. રમેશ સાહેબ કહેતા હતા કે હું બધા શિક્ષકો સાથે વાત કરી લઉં, પછી આપણે નક્કી કરીએ. લો આવ્યા. શું વાત ચાલે છે? પેલું તમે કાંઈક પૂછીને આવવાના હતા ને? હા, મેં જાણ્યું. આપણા શાળા પરિવારે લગભગ 74 ગ્રામ સોનું, 66 ગ્રામ ચાંદી ને રોકડ રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં મદદ કરી હતી. આ વાત છે. અદ્ભુત અદ્ભુત, વાહ. હા હો, મેં તો એવું સાંભળ્યું છે કે બાંગ્લાદેશની લડાઈ વખતે દેશ કાછે લડનાર જવાનો માટે આપણી શાળાની બાળાઓ દ્વારા ગિફ્ટ પેકેટ તૈયાર કરીને મોકલ્યા હતા. વાહ, એ તો ખૂબ સરસ વાત છે. હા, તો પછી આપણી શાળા દ્વારા બહેનોએ આટલું સુંદર લોક ઉપયોગી કામ કર્યું હોય તો આપણે પણ કંઈક કરવું જોઈએ ને. સાચી વાત છે. તે હા, હું એ જ કહું છું ને, અત્યારે આપણા લોકલ ગામ કોઠારિયામાં અનાવૃષ્ટિને કારણે લોકોને ખાવા ધાન પણ નથી. શું વાતની ચર્ચા ચાલે છે આમ બધા ભેગા થઈને? બેન, આ અનાવૃષ્ટિને કારણે ગામડામાં ખૂબ જ તકલીફ પડે છે, ખાસ કરીને કોઠારિયા ગામ. હા, એ વાતનો મને ખ્યાલ છે. એટલે હંમેશની જેમ એના માટે પણ કંઈક કરીએ આ વખતે. હા, અમે એ જ વિચારીએ છીએ. તો બહુ જ સારું બેન. 6 થી 8 મહિના સુધી આપણે મદદ કરીએ એવી ગણતરી રાખીએ. વાહ, તો બહુ જ સરસ. ગામની તકલીફ છે એને મદદરૂપ થવા હું અને 2-3 શિક્ષકો સેવા કાર્યમાં જોડાશું. સાથે વિદ્યાર્થીઓની પણ મદદ લઈશું, એ પણ મદદ કરશે. વાહ, તો બહુ સરસ. હું તો તમારી સાથે જ છું. બેન, મારા લાયક પણ કંઈ કામકાજ હોય ને તો મને કહેજો, વિના સંકોચે. જાનીભાઈ, તમારે તો ખાસ આમાં કામ કરવાનું છે. તમે બધા અંદરો અંદર નક્કી કરી લો. અને જાનીભાઈ, હા બેન. તમે કપડાં, શાકભાજી, તેલ, અનાજ વગેરે વ્યવસ્થા કરો. કોઈ દાતા મળે તો ઠીક છે, નહીતર પછી મને કહેજો, હું તો છું જ. ભલે બેન, તો આજે જ કામે લાગી જઈએ. ભગવન આવો આવો આવો, જીવન નિર્મળ બનાવો હે ભગવન આવો આવો આવો, હૈયે કરુણા વહાવો હે ભગવન આવો આવો આવો, જીવન નિર્મળ બનાવો હે ભગવન આવો આવો આવો. લો આ તમારો કોર થોડો. લો આ તમારો
તમારો કોથળો. એ આ તમારી વસ્તુ આવી ગઈ. કીટ બનાવી નાખો. મારું કંઈ કામ હોય તો કહેજો. હું અંદર બેઠો છું. જાનીભાઈ, આ કોથળીઓ નાની મોટી રહી ઈ આ વિદ્યાર્થીઓને આપી દો, ઈ કરી દેશે. હા હા એ જાનીભાઈ, તમે આ કોથળીઓ વિદ્યાર્થીને આપો ને એને એ જ ફિટ કરશે. શું છે, બધું બરોબર ચાલે છે ને? હા બેન, કામ તો બધું સરસ ચાલે છે. જુઓ, એક પણ વસ્તુ કીટમાં રહી ન જવી જોઈએ. અનાજ, કરિયાણું બધું જ આવી જવું જોઈએ. હો બેટા? હા બેન. કોઈને કાંઈ પણ આપવું હોય તો સરસ રીતે આપવું. હા બેન. હા બેન, હું પણ કહું છું કે આનું પેકિંગ કઈ રીતે? એનું જીવન નિર્મળ બનાવો હે ભગવન, આવો આવો આવો. માનનીય મહાનુભાવશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીની બહેનો તેમજ અમારા પૂજ્ય વિનોદીની બેન, આજે એમ કહેવાય કે બેન વિદાય લઈ રહ્યા છે, પણ એમની શિક્ષણ ક્ષેત્રમાંથી વિદાય ક્યારેય નહીં થાય. હા, હવે એમની રોજની જે હાજરી હતી એ ન હોવાથી થોડી ખટકશે, પણ બેન તમે હંમેશા અમારા હૃદયમાં રહ્યા છો અને રહેશો. બેને પરંપરાગત શિક્ષણથી મુક્ત થઈ શિક્ષણમાં પ્રયોગાત્મક નવીનીકરણ અને સર્જનાત્મક કલા પર વિશેષ ભાર મૂક્યો છે. સામાજિક ભાવના કેળવાય તે માટે નૂતન કેળી કંડારવાના પ્રયત્નો કર્યા. વાંચનથી વિમુખ થયેલ વિદ્યાર્થીઓ માટે બેને સુરેન્દ્રનગરના વિસ્તારમાં 8 જેટલા બાળ પુસ્તકાલયો શરૂ કર્યા. તેમાંનું એક યુનિટ તેમના ઘરે પણ ચાલુ કરેલું. ઉપરાંત 1000 જેટલી શાળાઓને પુસ્તકાલયો અર્પણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. માત્ર બેન જ નહીં, પણ તેમના પરિવારમાંથી પ્રફુલભાઈનો પણ પૂરો સહયોગ રહેલો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તક તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને 2016ના સમયમાં સમય સાપ્તાહિક પત્રિકા દ્વારા સુરેન્દ્રનગરનું સોનું તરીકેનું સન્માન પૂજ્ય મોરારી બાપુના હસ્તક કરવામાં આવ્યું હતું. ખરેખર બેનશ્રીએ ખૂબ જ સમજદારીથી કામ લીધું છે. આજ સુધી કોઈ કર્મચારીને વઢવું પડ્યું નથી કે ક્યારે ગુસ્સો કર્યો નથી કે કોઈને મોટી નોટિસ આપવી પડી નથી. બસ બેન, હવે હું વંદન સભર વિરમું છું. આ વિદ્યાર્થીઓ બેઠા છે તેમને પણ તમને કંઈક કહેવું છે તો હું તન્વીને બોલાવીશ. આદરણીય મહાનુભાવો, પૂજ્ય શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો તથા મારા વહાલા પૂજ્ય બહેનશ્રી, આજે અમારા બહેનશ્રી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થાય છે. તેમની શિક્ષણ પ્રિયતા, શિસ્ત પ્રિયતા અને વાંચન પ્રિયતા અમને હંમેશા યાદ રહેશે. અમારા જેવી દરેક વિદ્યાર્થીનીઓનું નામ યાદ રાખી નામથી જ બોલાવતા, જેમાં રોજ નાના મોટા ભલા કાર્યો કરવાના અને નોંધવાના. અમને એમનું આવું મૂલ્યવર્ધક કાર્ય ભલા બનો ભલું કરો, બી ગુડ ડુ ગુડ ખાસ યાદ રહેશે. તેમની શિસ્તના કારણે અમે તેમની સાથે વાતો નહોતા કરી શકતા, પણ હા, એમના પ્રેમ અને લાગણીના કારણે તેમની બીક પણ નથી લાગતી. તેઓ અમારા વખાણ ન કરે પણ તેમની આંખોમાં હંમેશા સ્નેહ નીતરતો હોય છે. બધા સાથે પ્રેમથી, લાગણીથી અને સમજથી કામ લીધું છે. બહેનશ્રીને મારા પ્રણામ.
હવે હું આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી ચંદુભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગોપાત બેનશ્રી વિશે 2 શબ્દો કહેશે. ઉપસ્થિત મહાનુભાવો અને આદરણીય વિનોદીની શાહ, આપ સૌને મારા પ્રણામ. બહેનશ્રી વિનોદીની શાહ વિશે કંઈ બોલવું એટલે સૂરજને દીવો દેખાડવા જેવી વાત છે. છતાંય મારી સ્મૃતિમાં એમના વિશે જે કાંઈ વાત છે તે કહું. વિનોદીની શાહ શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી કાર્ય કરી રહ્યા છે. તેમની સાતત્યપૂર્ણ શિક્ષણ સાધના, સફળ કારકિર્દી દરમિયાન તેમણે વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. પોતાની આગવી ઓળખ અને પ્રતિભા પ્રસ્થાપિત કરી છે. સુરેન્દ્રનગરના શિક્ષણ ક્ષેત્રમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રી વિનોદીનીબેન શાહને 1977માં શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય કક્ષાનો એવોર્ડ અને 1984માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવેલ. તેમને વંદન, દીર્ઘાયુની શુભકામનાઓ. આપ શિક્ષણ સેવા અવિરત કરતા રહો એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. તો હવે એમ થાય કે હંમેશા એમને જોતા રહીએ, હંમેશા તેમને સાંભળતા રહીએ એવા બેનશ્રી વિનોદીનીબેનને કહીશ કે આપ આવો અને અમને આશીર્વાદ આપો. મારી વાલી દીકરીઓ ને સમગ્ર કર્મચારી, મારી નિવૃત્તિ પ્રસંગે થોડી વાતો મારે કરવી છે. કોઈના માટે સારા થવું એના કરતાં પણ સાચા થવું ખૂબ મહત્વનું હોય છે. જીવનમાં જેટલાને મદદ કરો એટલું જ આગળ વધ્યા એમ સમજવું. શિસ્ત અને સમજદારીથી જ જીવન જીવી શકાય છે. સમજણથી મોટું કોઈ જ્ઞાન નથી. તમે મારી સાથે ઘણું ચોકસાઈથી કામ કર્યું છે. આપણા વહીવટી બાબતે જિલ્લાના અધિકારીઓ અને જાનીભાઈ સહિત જ્યારે જ્યારે દેશને, રાજ્યને કે જિલ્લાને જરૂર પડે ત્યારે આપણે મદદ કરીએ છીએ અને એમ કરતા રહેશું. 1400 દીકરીઓના નામ મને મુખપાઠ છે. એટલું જ નહીં, બધી દીકરીઓ મારા હૃદયમાં છે. શિક્ષકો, નાના મોટા સૌ કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓએ મને ગૌરવ અપાવ્યું છે. એ બધા હવે તો મારા જીવનનો હિસ્સો બની ગયા છે. હજી પણ સૌ માટે હું એટલી જ પોતાની રહીશ. શાળા છોડી એટલે મેં નાતો છોડ્યો નથી. બધી જ દીકરીઓને ખૂબ ખૂબ વહાલ. જય હિન્દ. આ સાથે પૂજ્ય બેન આપણી વચ્ચેથી વિદાય નથી લઈ રહ્યા. એ હંમેશા આપણી સાથે જ છે. આભાર. શિક્ષણના સુકાની અડગને સ્વમાની વિદ્યા ધનદાની કર્મઠતા પ્રમાણી. શિક્ષણના સુકાની અડગને સ્વમાની વિદ્યા ધનદાની કર્મઠતા પ્રમાણી. સરળ સ્વ
એ દિવ્યા, અને ફોન લગાડ ને. હા બેન, લાવો. હાલો? હા હલો, 1 મિનિટ રહેજો હો. હાલો બેન. હાલો બેટા કાશ્મીરા, હું વિનોદિની બોલું છું. ઓ બેન, તમે? બોલો બોલો, કેમ છો? બસ મજા બેટા. કેમ છે તું? હું તો એકદમ મજામાં. બેટા તારે લાયક એક કામ પડ્યું છે. હા બેન, બોલો ને. બેટા આપણી આરપીપી ગર્લ્સ સ્કૂલ આ ભૂકંપમાં પડી ગઈ છે, તો આ બિલ્ડિંગ નવું બનાવવું પડશે, તો મદદની જરૂર છે. હા બેન, બોલો બોલો, હું શું મદદ કરી શકું? બેટા તારાથી જેટલી મદદ થાય એટલી કર. આમ તો ખર્ચો ઘણો છે, પણ તારાથી થાય એટલી મદદ કર. તારી જ શાળા છે. હા બેન, ચોક્કસ. મારી કેપેસિટી મુજબ હું ચોક્કસ મદદ કરીશ, અને કરવી જ જોઈએ ને. એમાં કહેવાનું હોય, શાળાએ મને ઘણું બધું આપ્યું છે. અરે બેટા, આ તો તારા જેવી દીકરીઓ હોય એને જ કહેવાય અનુકૂળતાએ આવજે શાળાએ. હા બેન, ચોક્કસ. અને હા, હું ઘરમાં વાત કરીને તમને કઈ રીતે મદદ પહોંચાડું છું એ તમને કહું. હા બેટા, ભલે આવજે. આવજો બેન. ખરેખર બેન, દરેક પૂર્વ વિદ્યાર્થી તરફથી ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે, કેમ? હા હો. આમ વિનોદિનીબેન શાહની ટ્રસ્ટના કાર્યોમાં તટસ્થ ભૂમિકા રહી. એમના દ્વારા સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીને ₹1 કરોડનું અપૂર્વ દાન આપવામાં આવેલ છે. એ એમની કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. બહેનશ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના મંત્રી તરીકે 1987થી અને 2004થી પ્રમુખ તરીકે અવિરત સેવા બજાવી રહ્યા છે. વિનોદિનીબેન જેવું અડગ, અવિચળ, વિશેષ વ્યક્તિત્વ આપણી સાથે છે, તો આપણે હંમેશા શિક્ષણના વિકાસ પંથે જ હોઈએ. એમને આપણા સૌના વંદન, પ્રણામ, સાદર પ્રણામ. શિક્ષણના શોકાની અડગને સ્વમાની, વિદ્યા ધનદાની કર્મઠતા પ્રમાણી. સરળ સ્વભાવે હેત વહલ ભર્યો, ધાર્યો વિનોદિની કન્યા કેળવણી માટેના કર્યા અદકા કામ. સમગ્ર શિક્ષણ યાત્રાને આપણે જાણે અહીંયા તાદ્રશ નિહાળી, અને આ શિક્ષણ જગતની એમની સેવા છે કે 95 વર્ષ પૂરા કર્યા હોવા છતાં બેન આજે આપણી સમક્ષ અડીખમ ઊભા છે. તમને પ્રણામ, વંદન પ્રણામ, સાદર પ્રણામ, સાદર પ્રણામ.